જુદી હે તો હું કરે છે લે અને હા ઘેર કાઢો પડે પેલા બેહવાના ઘરાક ને બરાક આવશે કોઈ ઊંધું ના કરાવડો હોય મને કોકન કાઢો પડશે ઘેર હા હાલો એક હેઠા પાડોશી થઈ પહાડ રોજ જે બળદ મારો ગયો ઘેર કાઢવો પડશે તો બેહવાના ઘરાક ને બરાક આવશે ને તો ઊંધું કરશે ને ડોહો કદી કદી અમે ખેતરમાં આવે છે કે હું ખાવા આવતું હ હું કામમાં આવ્યો છું લે એટલે ઘેર મહેમાન આથી બોલાવે તમને જતો માં ખેતરમાં કદી કદી આવ્યો જા ન કમા પણ એવું નહીં મને તો પેલા ઘેરથી કીધું કે પેલા બોલાવજો પેલા જ્યાં સુધી ખેતરમાં બોલાવો તો મહેમાન ઘેર આવે છે બોલાવે અરે તો હું જાઉં છું તું જા હોયથી માં ખેતરમાંથી અરે તું જાલ્યા હોયથી જા ન કમા અમે કોક નવું કરવું પડશે એવું કહે છે આપણો રોતા એક હેઠા પાડોશી છે આવું કે થોડું ચાલે તે હું જામાં જાતો ન કમે કે પાવડામાં ગોથો ખાઈ ગયા જા ન કમા હું તો તમારા માટે કહેવાય એમ તો એ વળી યાર મને ઓયથી જા ન કમા મારે કોક નવું કર પર જા તો જાઉં છું તમે ઘેર તો પેલા મહેમાન આવે છે તું હા હું જાઉં છું તું જાલ્યા હોયથી માં ખેતરમાંથી જા હોયથી આ હું પછી આવતો ના માં ખેતરમાં ઓમ કદી કદી ખેતરમાં કોક ઘેર આમ કોક નવું લાગે છે આમ કદી ખેતરમાં પગ મૂકે છે મને ઘેર કાઢવા આવ્યા છે કોના ઘેર કોક કાળું છે મારે જવું પડશે ધોવા હા લજ જાઉં આ હેડ્યો ના ના ડાયરેક્ટ ઘેર નહીં જાઉં આવો ભાડી જાવ પાછું કોક નવું કરશે હંતા હંતા જવું પૈસા હંતા જવું આખો દાડી તડકે બેહી રહું કલાક સુધી બેહી રહું એની બે વેચવાની છે ને ના વેચા દઉં બે કદી હેતરમાં પગ દઈ ગયો છે આખા ના વેચા દઉં તારી બે તો આખા હું શું બેઠો છું બાજી જેવી તેને લેવાની ઓવા આની જોઈ લેવાની જે અત્યારે બેસ માં આ બેવાળા મહેમાન આવશે જાઓ બેહો લે મહેમાન બેહો બેહો તો સોયામાં ડાળા કે યાર તો આયા મે બેહો કા સોયલો છે અમારા જાઓ કાપાયો તો મતે સોયલો જ દે આ તો એમ ચલો કરો આ બેહો બેહો મહેમાન તો પાણી બતાવો બેહો હા બતાવો હારી બે હારી તેલી આવે તો લઈ જ લઈએ વારી બે તો હારી લાગે છે યા પીઓ કેવી બે છે અરે આપણે બેરવાની છે હા હા દેખાય છે હારી જોવો તમે કેવી છો તમને કેવી લાગે છો હારી લાગે છે સારી છે 3 ટાઈમ નવરાઈએ છીએ અને 3 ટાઈમ ખવડાવીએ છીએ માથી વાત નહીં બાજી ના ના જોઈ આવો રજો આગળ તમે હું તો જા હા અમુ મહેમાન આવ્યા છે અમુ હું મારું પ્લાન ચાલુ કરું અમુ જોઉં છું તારી ભેંસ એવી રીતે વેચાય છે અમુ જો આ ફૂમતાની એન્ટ્રી પર ફૂમતાની જે ભેં વેચે છે હું જોઉં છું વેચવા દે ભેં હું છું અમુ તો આગળ બેસો જોઈ લીધે મહેમાન આવો આવો મહેમાન આવો આવો આ હાલો શું આવી ગયો મારો જો કોઈ નવું કરજો બે વેવા વેસવા નહીં દે એવું લાગે છે કોના કોકઈને કાઢવું પડશે હો ભાઈ તે ઘેર થઈ જાય ના થઈ જાય અમે જઈને આયા ઘેર યાર અમે જઈને આયા આખો હું વાત કરું મહેમાન વાત કરવા દે વાતની એવું નહીં તમારે ઘેર બોલાયા હતા હું જઈને આવ્યો ઘેર આખો અમુ હું તો આ બહેનની ખબર લેવા આવ્યો બેન બે સાર નથી ખાતી પેલા ડોક્ટર રોજ આવતા બે એને કશું નહીં થયું ડોક્ટર તો એ તો રોજ આવે નહીં આવતા એને એ તો જોવા આવે છે ખરાક લેવા માટે મોદી પડી જાય અને યાર ના ના યાર નહીં મોદી પડી આ તો કિસ ઇન કામ કી જાય રે યાર બંધાલામાં બોલવા દે આ બે મહિનાની મોદી છે બે આમ મહિનાની મોદી છે
મહિનાની લાગતી તો નહીં યાર. ઓ બા બે લેવા આવ્યા છે ઓહો અરે મને તો ખબર નથી ને કે હું તો આવું ના પૂછો તમે ચમ આ બે મોદી પડી હતી યાર તમારી યાર શું કહેવાના હતા ઘરાક બેઠો છે ને ત્યાં બે તો આમાં 2 મહિના મરી જતી હતી મેં ડોક્ટર પાસે સાંભળ્યું હતું આમાં એ ડોક્ટર જૂઠું બોલતો હ કમ્પ્લેટ છે અમારી પાસે જો કાળી કેવી છે મસલ આ બે તો અમે 2 મહિના મરી જતી એવું ડોક્ટર પાસે તો સાંભળ્યું કહેતો જ તો સાંભળ્યું ના તો કહેતો જ તો નહીં યાર મરી જાય છે ઓવા મરવાનું કહેતો તો ડોક્ટર તો નાની આ તો બે હાલવાની એમ જેમ તો મરી જાય આપણે તમારે ભેટ કરવાનું. નહીં લેવી ના 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 અમારે બે આવી નહીં આવતો અમારી અમારે તો પૈસા અમારી ના લેવલ જાય થતા. અમારે ના, ના, પૈસા ખાવા પડે યાર. જવો જાઓ કે યાર ના ના અમારે અમારે પૈસા માથે પડે તો ભેટ લઈ જઈએ તો ના રોકણે બે ના વેચવાણી ને. મને ઘેર મોકલતો તો ખેતરમાં આવીને ઘેર મોકલતો તો બે ના વેચાવા દીધી આમ તો એવો બોલ 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 એ બેહો ઓય બે બે આ બેઠો મુંડે બેઠો તારા ને મારા દુશ્મની છે તું મારે બેન આવે સારી દિન કે છે આ તો મને જૂઠું કા બોલ્યો તો પેલા હેતરમાં આ સુધી હરખું ચાલતું હતું ને એક હેતરમાં આવી જેમ જૂઠું બોલ્યો તું પણ મને તો યાર પહેલાથી કીધું હતો એ આખી જિંદગીમાં મારું કોઈ કામ સારું થવા દીધું છે તે હું તારું સારું થવા દઉં ના થવા દીધી ના તાર ભેંસ વેચવા દીધી પણ મારા વાત આપણો બે તો જઈ તે જઈ ના વેચવાની ના ના વેચવાની વિસોણી ના વિસોણી હા પણ અમે આપણે બે હેડા પાડો છીએ સુખીથી રહીએ અમે હાર આમાંથી તારું સારું એ મારું સારું જેનું સારું થાય પહેલું બસ બસ હા લેતા હા જાઓ. હું જાઉં છું તા આજે મિત્રો આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો આપણે હેડા પાડોશી હોવાથી આપણે ઝઘડવું જોઈએ નહીં આપણે આ વિડીયો મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે જેથી આપણે બધાને હળી મળીને ભેગા થઈને રહેવું જોઈએ.